હવે આપણે પાંચમી એક્સરસાઇઝ કરીએ. આ એક્સરસાઇઝમાં 4 સ્ટેજ છે. હું 1, 2, 3 બોલીશ ત્યારે શ્વાસ લેજો. 1, 2, 3 બોલું ત્યારે શ્વાસ રોકી રાખજો. પછી 1, 2, 3 બોલું ત્યારે ધીમેથી શ્વાસ છોડજો. અને પછી 1, 2, 3 બોલું ત્યારે આ ફેફસા ખાલી રાખજો. એટલે 12 સેકન્ડનો એક શ્વાસ થશે. શરૂ કરીએ. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 ફરી વાર. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 ફરી વાર. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 ફરી વાર. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 ઇઝી છે. 12 સેકન્ડનો એક શ્વાસ એટલે 1 મિનિટમાં 12 શ્વાસ. 2-4 અઠવાડિયા પછી 1, 2, 3, 4 ગણજો. પછી 2-4 અઠવાડિયા પછી 1, 2, 3, 4, 5 ગણજો. જ્યારે 5 ગણશો ત્યારે 20 સેકન્ડનો એક શ્વાસ થશે. એટલે 1 મિનિટમાં 3 શ્વાસ લેવાશે. સમજી ગયા? ફરી એકવાર કરશું. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 ફરી વાર. 1, 2, 3 હોલ્ડ. 1, 2, 3 એક્ઝેલ. 1, 2, 3 એમ્પ્ટી. 1, 2, 3 બ્યુટીફુલ. હવે લાસ્ટ છઠ્ઠી. એના બી ઘણા સ્ટેજીસ છે. પહેલે હું તમને સમજાવી દઉં શું કરવાનું છે. ઊંડો શ્વાસ લેવાનો. મોં બંધ રાખવાનું. નાક બંધ કરવાનું કે શ્વાસ બહાર ન નીકળે. આ ચીન છે ને, તો આ હોલો છે ને એમાં દબવી. અને પછી પાણી ગળતો હોય તેમ 3 ઘોટ લેવા. 1, 2, 3 સમજી ગયા? એક ડીપ બ્રેથ. મોં બંધ, નાક, આ ચીન દબાવો અને ગળી જાઓ. 1, 2, 3 રિલીઝ. કાંઈ થયું છે? કોઈના કાન બંધ પડી ગયા? સારી વાત છે. ના સમજાય તો કોઈના આરાઓડા શબ્દ બી ન સમજાય. કાન બંધ બહુ સારા. ફરી વાર. ઊંડો શ્વાસ, મોં બંધ, નાક, આ ચીન દબાવો, ગળી જાઓ. 1, 2, 3 કાંઈક જાય છે કે તે? હવે જો આટલી જગામાં 5 ઇન્દ્રિયો છે. આંખ, નાક, કાન, જીભ, ટચ. આ એક્સરસાઇઝ કરવાથી 5 ઇન્દ્રિયો અને 5 ઓર્ગનો બરોબર કામ કરતા થશે. માટે શરૂ કરો. ઊંડો બ્રેથ. મોં બંધ, નાક, ચીન, ગળો. 1, 2, 3 જો ગળતા ન ફાવે તો એક્સરસાઇઝની અગાઉ થોડું પાણી મોંમાં લઈ લેજો. અને જ્યારે આમ ગળવાનું આવે ત્યારે એ પાણી ગળી જજો. એમાંથી તમને આઈડિયા આવશે. સમજ્યા? 2-4 વીક જાય કે 4 વખત ગળજો. 2-4 વીક જાય 5 વખત ગળજો. વધારે નહીં કરતા. ફરી એકવાર. ઊંડો શ્વાસ, મોં બંધ, નાક બંધ, ચીન, ગળો. 1, બીજી વખત, ત્રીજી વખત,
છોડી દો. બરાબર? 6 મિનિટની આ 6 એક્સરસાઇઝ થઈ. 6 મિનિટ તો મળશે ને તમ લોકોને 24 કલાકમાં, કે એ બી મુશ્કેલ છે? ચોવીસ કલાકમાં આ 6 મિનિટ રોજ જો તમે જો તમારે ખાતર નહીં તો મારે ખાતર રાખો અને એક 6 મહિના રેગ્યુલર કરો, તો હું પાછો આવીને કંઈક બીજું વધારે પડતું શીખવીશ કે જે બહુ કામ લાગશે. હવે એક 7મી એક્સરસાઇઝ બતાવું છું. આ આપણી નાભી છે. આ આપણે કરી ગયા એબ્ડોમન, અપર એબ્ડોમન. આ લોઅર એબ્ડોમન. ભગવાનની રચના બી કમાલ છે. આ નાભીની ઉપર છે ને એ બધો આપણો દુઃખનો એરિયા છે અને નાભીની નીચે સુખનો એરિયા છે. ભગવાનને પામવા હોય તો નાભીના નીચેના એરિયામાં કંઈક કરવું પડે છે. એક કોમ્યુનિકેશનના 3 એરિયા છે. મૂલાધાર અને સ્વાદિષ્ટાન એરિયાની વચ્ચે એક નાનું ટ્રાયેંગલ જેટલો એરિયા છે, એને આપણે પેરિનિયમ કહીએ. બીજો એરિયા છે ડાયાફ્રામ અને ત્રીજો એરિયા છે અહીંયા સહસ્રાની બાજુમાં નાનું ચક્ર બિંદુ, કે ત્યાં ભગવાન બેસે છે. આપણી અંદરનો ભગવાન એ બિંદુમાં આરામ કરે છે. તો પેરિનિયમથી ડાયાફ્રામ અને ડાયાફ્રામથી બિંદુ, એ અંદરનું કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવાનું છે અને તેને માટે પેરિનિયમ જાગૃત કરવાનું છે, ડાયાફ્રામને રિધમમાં બેસાડવાનો છે અને બિંદુ આગળ જઈને પ્રણામ કરવાનો છે. આ એક્સરસાઇઝને માટે પહેલે શ્વાસ છોડી દેવાનો. લંગ્સ આ એમ્પ્ટી, શ્વાસ છોડી દેવાનો અને નાભીની નીચેનું આ જે એબ્ડોમન છે ને અંદર, આ નહીં, નાભીની નીચેનું જરા એક્સરસાઇઝ કરી જો. ખેંચીને છોડો, ખેંચીને છોડો, ખેંચીને છોડો. અંદર કનેક્શન એવું છે કે આ લોઅર એબ્ડોમન તમે જેવું ખેંચો કે પેરિનિયમ ઉચકાય, એ જાગૃત થાય છે. શું માટે આ એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ. પહેલે શ્વાસ છોડી દેવાનો અને તરત જ આ નાભીની નીચેનો એબ્ડોમન અંદર ખેંચવાનો અને ખેંચી રાખવાનો. શ્વાસ લેવાનો નહીં, લંગ્સ ખાલી રાખવાના અને નાભીની નીચેનો એબ્ડોમન ખેંચી રાખવાનો. 5 સેકન્ડ 10 સેકન્ડ આપણે શરૂ કરીએ. બ્રીથ આઉટ એન્ડ પુલ ઇન. ખેંચો, ખેંચી રાખો, ખેંચી રાખો. લો એબ્ડોમન ખેંચો, ખેંચી રાખો, છોડતા નહીં, ખેંચી રાખો, ખેંચો, છોડી દો. વળી પાછું શ્વાસ છોડી દો, ખેંચો અંદર, ખેંચી રાખો, પકડી રાખો ટાઈટ, ખેંચી રાખો એકદમ. 1 2 3 4 5 છોડી દો. ફરી એકવાર શ્વાસ છોડો, ખેંચો અંદર, ખેંચી રાખો, શ્વાસ નહીં લેતા. 1 2 3 4 5 6 7 8 9 10 છોડી દો. ફરી એકવાર શ્વાસ છોડો, ખેંચો અંદર, પકડી રાખો. 1 2 3 4 5 6 7 8 9 10 છોડી દો. 1-2 વીક પછી 10ની જગ્યાએ 15 20 30 એમ 40 સેકન્ડ તમે પહેલે જાઓ. શ્વાસ લેવાનો નહીં, શ્વાસ છોડી દેવાનો અને આ નાભીની નીચેનું એબ્ડોમન ખેંચી રાખવાનું. આસ્તે આસ્તે 40 સેકન્ડ વયા આવો. ફરી એકવાર કરીએ. શ્વાસ છોડી દો, ખેંચો અંદર. 1 2 3 4 5 ખેંચી રાખો. 6 7 8 9 10 છોડી દો.
તમે નહીં કરતા ડૉક્ટર સાહેબ, કરો ને. ફરી પાછું શ્વાસ છોડી દો, ખેંચો. 1 2 3 4 5 6 7 8, ખેંચી રાખો. 9 10, છોડી દો. જ્યારે તમે આસ્તે આસ્તે 2-4 મહિનામાં 40 સેકન્ડ પર આવશો ને, ત્યારે કંઈક તમારામાં થશે. જ્યારે ભગવાને મનુષ્યને આકાર આપ્યો તો બધા જ દેવતાઓ ગભરાઈને વિષ્ણુ ભગવાન પાસે ગયા કે ભગવાન આ તે શું કીધું? આ તો અમારે માથે બેસી જશે, એને કાંઈક રીતે રોકો, નહીં તો અમે દેવતા શું, અમે તો કાંઈક નહીં રહીશું આ મનુષ્યની આગળ. ભગવાન કહે કે તમે ફિકર નહીં કરો, આ મનુષ્યને મેં 5 ઇન્દ્રિય આપી છે, બધી બહાર જતી આપી છે, અંદર જતી આપી જ નથી, એટલે અંદર જોઈ જ નહીં શકશે. એ અંદર જોશે તો મને પામશે ને, માટે તમે ફિકર નહીં કરો. મનુષ્ય તો ચાલાક તો ખરો જ ને, એટલે ધીરે ધીરે એને અંદર જોવાનું શરૂ કીધું. અંદર જોવાની આ પહેલું પગથિયું છે સાહેબ બિચારાને. હવે આ બધું દૂર કરવા માટે 1 મિનિટની એક્સરસાઇઝ બતાવું છું કે જેનેથી મનકા ગાદી આ બધું સરળ રહી જશે અને પેન શું છે એ તમે જાણશો નહીં. કાં ઉભા રહેશો? જો પાછળ વોલ છે કે હા, ન તો પડી નહીં જતો. હા, 1 ફૂટ દૂર ઉભા રહો. આ વોલ લો. વોલ આ વોલ. એક ભીતની 1 ફૂટ દૂર ઉભા રહેજો, પછી બંને હાથ સીધા ઉપર લેજો. ચાલો, પછી 1 હાથ સીધો ને 1 હાથ બ્રીથ ની ઉપર ક્રોલ. બ્રિંગ ઇટ બેક. ક્રોલ 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 ક્રોલ. બસ આ એક ટાઈમ થઈ એક્સરસાઇઝ. એવી 6 વખત કરવાની. સમજી ગયા? 2 હાથ સીધો કરવાનો, પછી બંને હાથ દિવાલ પર મૂકીને ક્રોલ કરવાનો. પગને એવી ઉચકાવવી ના જોઈએ. એ 1 વખત થયું. એવું 6 વખત દિવસમાં 1 વખત. થેન્ક યુ દાદા. એવું 6 વખત દિવસમાં 1 ટાઈમ કરવું જોઈએ. તમારા મનકા ગાદી દરેક ચીજ અને એની અંદરનું નવનું બંડલ જે છે એને દબાણ એના પર ના આવે અને સારી રીતે તમે જીવી શકો, એને માટે આ 1 મિનિટની એક્સરસાઇઝ છે. તો કેટલી થઈ એક્સરસાઇઝ? 8 થઈ ને. હવે બીજી કઈ બતાવું? હવે જો અહીંથી તો અહીં વે હાડકાં છે, અહીંથી તો નીચે હાડકાં છે, પણ આટલા એરિયામાં કાંઈક નથી. આટલા એરિયામાં તો ખાલી આ એક સ્પાઇન છે કે જેની ઉપર જ આખું બોડી છે. તે પ્રમાણે આ ગરદનમાં બીજું કાંઈ હાડકાં નથી, ફક્ત એક સ્પાઇન જે ઉપર જાય છે. અને ફેશનેબલ વર્ડ સ્પોન્ડલાઇટિસ, બહુ જ ફેશનેબલ બોલ. એટલે આ અને આ એ 2 જગાની અંદર કોઈક હાડકાં આપણને મદદમાં આવતા નથી. માટે આ સ્પાઇનની એરિયામાં અહીંયા અને અહીંયા એના પર પ્રેશર આવી શકે છે. ખોટી રીતે બેસવું, ખોટી રીતે ચાલવું, ખોટી રીતે ઊભું રહેવું અને એની ઉપર આ 2 એરિયામાં પ્રેશર આવવાથી જાત જાતના દુઃખો થાય છે. માટે આપણને એની આજુબાજુના મસલ્સ અહીંયાના અને અહીંયાના ડેવલપ કરવા જોઈએ. એને માટે એક સિમ્પલ 1 મિનિટની એક્સરસાઇઝ છે રોટા.
તમે શું કરશો? આમ પગ અલગ રાખીને ઊભા રહેજો અને તમારા હાથ છે એ આમ રાખજો, બરોબર? પગ અલગ રાખજો, હાથ પાછળ રાખજો, બેન્ડ ફોરવર્ડ, અને જ્યારે બેન્ડ ફોરવર્ડ કરો ત્યારે શ્વાસ છોડી દેજો, અહીંયા ખાલી. પછી આમ એક દિશામાં ફરો અને શ્વાસ લેતા જાઓ. જ્યારે અહીંયા આવશો ત્યારે ઇટ ઇઝ અ ફૂલ બ્રેથ. પછી આમ જાઓ ત્યારે શ્વાસ છોડતા જજો, અને અહીંયા આવો ત્યારે પૂરો શ્વાસ જશે. જેમ બોડી ફરે છે તેમ આ નેક બી ફરવી જોઈએ. જો આમ 3 વખત કરજો, પછી ઓપોઝિટ ડાયરેક્શન. બોડીની સાથે નેક બી ફરવી જોઈએ. પહેલા અઠવાડિયે 3 વખત કરજો, 1-2 અઠવાડિયા જાય ને 4 વખત કરજો, અલ્ટિમેટલી 7 વખત કરજો. 7 વખત આમ અને 7 વખત આમ, અને બોડીની સાથે નેક બી એ જ પ્રમાણે ફરે. સમજી ગયા? તો કેટલી થઈ? 9. હવે ટાઈમ છે હજુ વધારે કરવાનો? આજે નહીં, રોજ. અહીંયા બેઠેલા ઘણાને હું ચશ્મા પહેરેલા જાઉં છું. આજનું પેપર મળશે? પેપર કોઈ બી, ઇંગ્લિશ, મરાઠી, ગુજરાતી, આજનું, કાલનું, પરમ દિવસનું. અહીંયા ઘણા બેઠેલાઓ. બને તો બુક લઈ આવ, ન તો એ બી ચાલશે, પેપર લઈ આવ, ચાલશે. પણ ન્યૂઝપેપર હશે ને? હા, હા, બેસ્ટ. અપ. કોઈ બી છાપો હશે, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, તો ફર્સ્ટ પેજ પર દરેક સાઈઝના અક્ષર હશે. જોયા? ચશ્મો કાઢીને બારી આગળ ઊભા રહીને જે સાધારણ રીતે વંચાય અક્ષર વાંચવાના. ના આમ ના આમ, સાધારણ રીતે જે અક્ષર વંચાય એ વાંચો. એક 10 સેકન્ડ. પછી બારીની બહાર જુઓ, જેટલે દૂર એક નાનું પક્ષી બેઠું હોય કે કાંઈક પણ જેટલું દૂર હોય એ ચીજને જુઓ, એ બી 10 સેકન્ડ. ફરી પાછું તે જ લીટી વાંચો, પાછી 10 સેકન્ડ. ફરી પાછું 10 સેકન્ડ બહાર જુઓ. આમ 10 વખત વાંચો, 10 વખત બારીની બહાર જુઓ. આપણે ચશ્મા શા માટે પહેરીએ છીએ? આપણે આપણો ફોકસ ફિક્સ કરી નાખીએ છીએ. એક જ રીતે આપણી આંખને આપણે વાપરીએ છીએ. આંખના મસલ યુઝમાં આવતા નથી. આપણે કાંઈક પણ એક્સરસાઇઝ કરીએ છીએ તો શા માટે? કે આપણા મસલ ડેવલપ રહે. આંખના બી મસલ છે, અને એ જો ઢીલા પડી જાય તો પછી અંદરનો જે કોર્નિયા છે એનો શેપ બદલાતો જાય, અને એ શેપની ઉપર આપણો ફોકસ છે. અને ચશ્મા પહેરીએ કે જેટલો શેપ બગડેલો હોય અને રાઉન્ડ હોય, બેની વચ્ચે જે ફરક હોય એ ચશ્માનું નંબર હોય. માટે તમે ભલે આજે ચશ્મા પહેરતા હો, ચશ્મો કાઢીને આ એક્સરસાઇઝ કરો. 10 વખત જે અક્ષર વંચાય એ વાંચો, 10 વખત બારીની બહાર જો. આમ ફોકસ તમે એડજસ્ટ કરો 10 વખત. 1 મિનિટ લાગશે કે 2 મિનિટ લાગશે. 8-15 દિવસમાં જે તમે અક્ષર વાંચી શકતા હો એનાથી ઝીણા અક્ષર વંચાશે. સમજી ગયા? અને દૂર જે તમને દેખાતું હોય એ વધારે ક્લિયર દેખાવા માંડી જશે. સમજી ગયા?
ગમે એટલા ખરાબ આંખના નંબર હોય એ ઉતરી જશે. કે છે કે બેતાલિયા ચશ્માને એમ કે છે ને, બેતાલિયા 40-42 થાય એટલે બધાની આંખ પર ચશ્મો આવી જાય. નિયર વિઝન આવે યા તો દૂરનું વિઝન હોય, પણ ચશ્મો લાગી જાય. હું દિવસમાં મિનિમમ 12 કલાક કે 14 કલાક આયધર વાંચતો હોઉં ને તો લખતો હોઉં, પણ મને ચશ્માની જરૂર નથી, દૂરનું કે નજીકનું. કારણ કે અડધો પોણો કલાક થાય કે બારી આગળ જઈને આમ દૂર જોવાનું કહો, પાછો આવીને મારા કામે લાગી જાઓ, વળી અડધો પોણો કલાક થાય કે બારી આગળ જઈને આમ દૂર. આંખને ફોકસ ચેન્જ કર્યા જ કરવાનું. જેટલી એક્સરસાઇઝ કરશો એટલું બદન સુંદર રહેશે, અને જેટલી એક્સરસાઇઝ માઇન્ડને આપશો, મગજને આપશો, એટલું મગજ બી તીક્ષ્ણ રહેશે. ઉંમર થઈ એટલે મેમરી ગઈ એવું કાંઈ નથી. જે બધા માણસો બોલે છે કે મારી ઉંમર થઈ હવે મને કંઈ યાદ નથી રહેતું, એ બુઢી સ્ત્રીને પૂછો કે લગ્નને દિવસે શું કપડાં પહેરેલા, તો એને ખબર છે. એ બુઢા માણસને પૂછો કે કાંઈક તને યાદ છે જવાનીમાં કોઈએ તને દગો કીધેલો, કંઈક ગાલ દીધેલી, કંઈક કીધેલું? હા એ યાદ છે, ફલાનાએ મને એમ કહેલું. પણ તોય કહેશે કે મારી મેમરી નથી. મેમરી એક મતલબની વાત છે. જે આપણે યાદ રાખવા માંગીએ યાદ રાખીએ, જે ભૂલી જવા માંગીએ ભૂલી જઈએ. કોઈએ ભલાઈ કીધી હોય ભૂલી જઈએ, કોઈ આપણે દુઃખ દીધું હોય તો યાદ રાખીએ. સિમ્પલ વાત છે, એ આપણી મેમરી. સમજી ગયા? હવે કંઈ બીજું બતાવવાનું બાકી છે? વાર કેટલી થઈ? 9 થઈ. અને છેલ્લી તમારી 10મી મિનિટ. આમ સીધા ઉભા રહેજો, શ્વાસ લઈને હાથ ઉચકજો, શ્વાસ છોડી દઈને શ્વાસ છોડી દેજો ને હાથ નીચે કરજો. જો કરો ને. એક 40-50 વખત કરજો. એક 6 મહિના આજે 10 મિનિટ રોકશો ને દરરોજની, તો મને યાદ કરશો. તમારા આંગના ગમે એવા કઠોર દુઃખો હોય ને એ ધીરે ધીરે પીછેહટ કરશે. અને જો 6 મહિના તમે તમારું પ્રોમિસ રાખો તો હું મારું પ્રોમિસ રાખીશ કે પાછો આવીને તમને કંઈક એવું બતાવું કે આ 10 ચીજ ભૂલી જાઓ. મેં તમને કહ્યું તેમ 108 રીતે કોમ્યુનિકેશન થઈ શકે છે. આ જે 10 ચીજ તમને બતાવી છે એ ફક્ત તમને તૈયારી માટે બતાવી છે કે તમારો બોડી એન્ડ માઇન્ડ, બોડી એન્ડ બ્રેન હેલ્ધી થઈને તૈયાર થાય. એ 6 મહિનામાં જો બોડી એન્ડ બ્રેન તમે આટલી 10 એક્સરસાઇઝ કરીને તૈયાર થશો તો ઇન્ટરનલ કોમ્યુનિકેશન કેમ થાય અને પછી તેમાંથી એક્સટર્નલ કોમ્યુનિકેશન કેમ થાય એ બતાવવા મારું પ્રોમિસ છે. મારા ગુરુદેવ 7મે વર્ષેથી જે મારી પાસે સાધના કરાવી તે હું 14 વર્ષનો થયો ત્યાં સુધી તે એ બોલે અને હું સમજું, અને હું કાંઈ પૂછું તો એ મને જવાબ આપે. પણ 14 વર્ષ પૂરા થયા પછી 15મે વર્ષે ના એ બોલે કે ના હું બોલું. એ જે સમજાવે મનથી તે હું મનથી સમજું,
અને હું જે મનથી પૂછું એ મને મનથી જવાબ આપે. અમારું કોમ્યુનિકેશન શરૂ થઈ ગયું. માટે મેં જે અનુભવ્યું છે એ તમને હું દેખાડવા અને આપવા બહુ રાજી છું, પણ એને માટે આપણું શરીર તૈયાર થવું જોઈએ. આજની સ્થિતિમાં તમારું શરીર, તમારું મગજ તૈયાર નથી, અને આગળ ચાલતા તમારું મગજ, જેમ ગઈકાલે મેં કહ્યું તેમ, ધ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ, ચિત્તી, જ્યારે એ ચિત્તી આપણા મગજમાંથી વહી જાય છે તેને આપણે ચિત્ત કહીએ છીએ, ચિત્ત. અને એ જે મહાન શક્તિ છે એ ચિત્તી, અને તે છતાં આપણે કોમ્યુનિકેશન કરી શકતા નથી. તમે એકની બાજુમાં બેસો છો, એનેથી નજીક આપણા મગજમાંથી એ ચિત્તી વહી જાય છે, અને તે છતાં એ હરે છે એ બી આપણને ખબર પડતું નથી. તો આપણે જ્યારે આગળ એક્સરસાઇઝ લઈશું કોમ્યુનિકેશનમાં, ત્યારે આપણે આ મગજ અને ચિત્તી, ધ ડિવાઇન માઇન્ડ ઓફ ગોડ, એની સાથે કેમ કોમ્યુનિકેશન થાય એ કરશું. તેની આગળ જેમ મેં ગઈકાલે સમજાવેલું તેમ આપણા શરીર અને મગજમાં 72 સટલ સેન્ટર્સ છે. યોગ તો મોટે ભાગે બધા જ ચોપડીઓમાં 7-8 ચક્રોની વાતો કર્યા કરે, એકનું સમજેલું બધા લખે, પણ આપણા બોડીમાં ભગવાને 72 સટલ પોઈન્ટ્સ મૂકેલી છે. શરીરમાં 72 અને મગજમાં 72, અને ધીસ 72 પોઈન્ટ્સ ઇન ધ બ્રેન એન્ડ ઇન ધ બોડી કોમ્યુનિકેટ. પણ આજની આપણી સ્થિતિમાં એક બી સેન્ટર બોડીનું, એક બી મગજના સેન્ટર સાથે કોમ્યુનિકેટ કરી શકતું નથી. અને તેને લીધે આપને શું જોઈએ છે, આપણા શરીરમાં કયા ભાગમાં શાની જરૂર છે, એ આપને ખબર પડતી નથી. જ્યારે કાંઈક આપણા શરીરમાં કે મગજમાં કોઈક જગાએ કાંઈક ખોટ આવે ત્યારે આપણે ડૉક્ટર સાહેબ આગળ જઈએ. શું સમજ્યા? એટલે ઇન્ટરનલ કોમ્યુનિકેશન જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે કાં શાની ખોટ છે એ તમને માલમ પડશે, અને કેવી રીતે પૂરવી એ બી એ કોમ્યુનિકેશન તમને સમજાવશે. સમજી ગયા? જ્યારે આ 72 પોઈન્ટ આપણા બોડીમાં અને 72 પોઈન્ટ જ્યારે આપણા મગજમાં જાગૃત થશે અને કોમ્યુનિકેશન શરૂ થશે ત્યારે તમને માલમ પડશે. હું હસીને બધાને કહું કે હું 4 વર્ષનો હતો ને ત્યારે કલર ટેલિવિઝન ગલી ગયેલો, એટલે મને એ મારા પેટના ટેલિવિઝનમાં કલરમાં દેખાય, અને એની અંદર સ્ક્રીન પર લખેલું બી આવે એ વંચાય. એવી સ્થિતિ જ્યારે 72 પોઈન્ટ તમારા જે બદનમાં છે અને 72 પોઈન્ટ તમારા મગજમાં છે એનું કોમ્યુનિકેશન શરૂ થશે ત્યારે તમારી પાસે બી એ ઇન્ટરનલ કલર ટેલિવિઝન આવી જશે, ક્લોઝ સર્કિટ. સમજી ગયા?